નવસારી જિલ્લામાં મેઘરાજાએ જાણી તાંડવ મચાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। છેલ્લા 5 કલાકથી અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। માત્ર થોડા જ કલાકોમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ગણદેવી તાલુકાનું ભાટ ગામ ચારે બાજુ પાણીથી ઘેરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના 200થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી સતત વધી રહ્યું છે। સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ છે। જો આગામી કલાકોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ભાટ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે। ચોક્કસથી વરસાદને લઈને નવસારી જિલ્લામાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓની જળ સપાટી વધવાની શક્યતાઓ છે। જે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામના છે અને ત્યાં 200થી વધુ ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ગેરકાયદેસર જે ઝીંગા તળાવોના જે પાડાઓ છે એના કારણે ગામજનોનો આ સીધો આક્ષેપ છે કે ગેરકાયદેસર જે ઝીંગા તળાવો છે એ પાડાના કારણે પાણી નિકાલ નથી થતું ને વરસાદ જે રીતના ધોધમાર વરસી રહ્યો છે એ વરસાદને કારણે કમર સુધીના પાણી હાલ મેંદરપાટ ગામમાં ફરી વળ્યા છે। આ આરોગ્ય વિભાગની ટીમો છે જે કમર સુધીના પાણીમાં સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકોને સારવાર આપવા માટે જઈ રહી છે હાલ। અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ સાથે જે વિસ્તાર છે ત્યાં હાલ જવા માટે નીકળી ગઈ છે। હજુ કેટલાય ઘરો અંદર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। હું કેમેરામેનને વિનંતી કરીશ કે સમગ્ર જે દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયત્ન કરશે। કમર સુધીના પાણી છે, જીવના જોખમે જે આરોગ્ય વિભાગની જે આશા વર્કર બહેનો છે એ પણ હાલ આ પાણીમાં લોકોને સારવાર આપવા માટે આગળ પહોંચી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ હાલ એમની સાથે આગળ વધી રહી છે। એમને સીધા સવાલો આપણે પૂછીશું અને સવાલો કરીશું। બેન, ક્યારથી વરસાદ આજે નવસારી જિલ્લામાં હાલ પડી રહ્યો છે? બોલો, તમારું નામ? જી દીપા, એટલે ચોક્કસથી જે આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં હાલ ફેરવાયો છે અને હજુ પણ જો ધોધમાર વરસાદ વરસે નવસારી જિલ્લામાં અને ગણદેવી તાલુકામાં તો ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર વિસ્તાર છે એ બેટમાં ફેરવાશે એવું હાલ લાગી રહ્યું છે। કમર સુધીના પાણી હાલ તો ભરાઈ ચૂક્યા છે અને જે આશા વર્કર બહેનો છે તે જે આગળ જે ઘર છે એ ઘરમાંથી નીકળવું મુશ્કેલ છે। હાલ અમે પણ આ પાણી કમર સુધીના જે પાણી ભરાયા છે એ પાણીમાં છે અને આ જે બહેનો છે એ ત્યાં સારવાર આપવા માટે આગળનું જે ઘર છે, કેમેરામેનને ફરી વિનંતી કરીશ કે બતાવવાનો પ્રયત્ન કરે। કમર સુધીના જે પાણી છે એ પાણીમાંથી જીવના જોખમે હાલ જઈ રહ્યા છે અને જે સારવાર જે આપવાની છે એ સારવાર આપવા માટે જે બહેનો છે એ પેલા ઘર જે છે ત્યાં આપવા માટે જઈ રહ્યા છે હાલ। દીપા, સમગ્ર જે દ્રશ્યો છે ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામના દ્રશ્યો છે અને ત્યાં આ પ્રકારની જે અત્યારે હાલાકી છે 200થી વધુ ઘરોમાં જે છે પાણી ફરી વળવાની જે શરૂઆત થઈ ચૂકી છે અને બીજી બાજુ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં વરસાદને લઈને। તો જો હજુ પણ વરસાદ બંધ નહીં રહે તો મેંદરપાટ ગામની પરિસ્થિતિ ક્યાંક વધુ બગડી શકે છે અને મેંદરપાટ જે ગામ છે કેટલાક બે જે ફળિયાઓ છે, બે ફળિયાના 200થી વધુ જે ઘરો છે એ ક્યાંક બેટમાં ફેરવાઈ જાય એવી હાલ પૂરી શક્યતાઓ। હાલ તો પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ફરી દ્રશ્યોમાં આપને જણાવું કે જે આશા વર્કરની બહેનો છે, આરોગ્ય વિભાગની ટીમો છે એ હાલ અત્યારે સારવાર આપવા માટે પહોંચી છે। બીજા જે ડોક્ટરો છે એ પણ આવી રહ્યા છે, એટલે કે આ ઘર જે છે ત્યાં કોઈકને સારવારની જરૂર પડી હશે અને ત્યાં હાલ જે સમગ્ર ટીમો છે એ પણ પહોંચી રહી છે અને કમર સુધીના પાણી જે છે એ પાણીમાં જે સમગ્ર ટીમો જે છે એ ટીમો હાલ જે છે એ જઈ રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ધીમે ધીમે આ જે પાણી છે કમર સુધીના પાણીમાં એ આગળ પહોંચી રહી છે એટલા માટે કે સમગ્ર જે પરિસ્થિતિ છે ગણદેવી તાલુકાના મેંદરપાટ ભાટ ગામ છે ત્યાંની પરિસ્થિતિ દર્શકો સુધી પહોંચી શકે, લોકો સુધી પહોંચી શકે અને ત્યાં જવાનો પ્રયત્ન કરીશું। હું કેમેરામેનને વિનંતી કરીશ કે ધીમે ધીમે આપણે આગળ જે પાણી ભરાયા છે તે વિસ્તારમાંથી પણ આગળ જવાનો જે છે એ પ્રયત્ન કરીએ છીએ અને આગળ જે પરિવારને જે અત્યારે આરોગ્ય વિભાગ જે સારવાર આપવા માટે જઈ રહી છે ત્યાં પહોંચવાનો પણ હાલ આપણે પ્રયત્ન કરીશું અને સમગ્ર જે પરિસ્થિતિ છે, કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે, કઈ રીતનું એ થતું હોય છે એ પણ આપણે જે છે બતાવવાના હાલ પૂરતા પ્રયત્ન કરીશું। પરિસ્થિતિ બતાવે લોકોની કે કેટલી તકલીફો વેઠવી પડી છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। જે સામાન છે ઘર વખરીનો એ પણ પોતે પલંગ પર
કે આ રીતના ચડાવી દેવાનો વારો આવ્યો છે. હજુ પણ આ લોકોના ઘરોમાં આપ જોઈ શકો છો, આ લોકોના ઘરોમાં પાણી હતું, હજુ પણ પાણી છે. અને ફરી જો પરિસ્થિતિ વરસાદ બંધ નહીં થાય તો ફરી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય એવી પરિસ્થિતિઓ હાલ સામે આવી રહી છે. આ દ્રશ્ય છે દીપા, લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. જે ઘર વખરીનો સામાન છે, રસોડાનો સામાન છે, લોકો પોતાને પલંગ પર, બેડ પર મૂકી દીધો છે. આ રસોડાનો અન્ય સામાન પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ દીપા, કે જે રીતના લોકો પોતાનો ઘર વખરીનો સામાનો ઘર પર ઉપર સુરક્ષિત જગ્યાએ હાલ ચડાવી રહ્યા છે. કેમેરામેનને વિનંતી કરીશ કે જે ઘરની પાછળનો ભાગ છે, અન્ય ઘરો પણ છે, તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જોઈ શકો છો, ભગવાન પણ વહીવટી તંત્ર એવું લાચાર કે લોકો લાચાર બની ગયા છે, ખબર નથી પડતી દીપા, કે ભગવાન પણ હવે મંદિરોમાં પણ સુરક્ષિત રાખવા માટે લોકોએ મહેનત કરી, પણ એવા હાલ દ્રશ્યો આવી રહ્યા છે સામે. હું બીજા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાછળ આ ઘરની પાછળનો ભાગ છે કે જે અન્ય ઘરો પણ છે. આપ જે સામાન જે છે લોકોનો બતાવીશું કે કેટલા પાણી છે, અંદાજો આના પરથી લગાવી શકાય. આ પાછળના વિસ્તાર છે આખો, આ તમામ વિસ્તારોમાં હજુ પણ પાણી છે. હવે આપણે આ જે સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું, કેટલી તકલીફો છે, કઈ રીતની પરિસ્થિતિ થઈ હતી. આજે ઘરના બેન જે છે એ ઘરમાં પાણી ભરાયા હતા, એમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ શું? પ્રિયંકા જીતેશ. પ્રિયંકાબેન, કેટલા દિવસથી પાણી, એટલે ક્યારથી ભરાવા શરૂઆત? આજે રાત્રે 4 વાગ્યાથી પાણી ભરાઈ ગયું. કેટલું પાણી ભરાઈ ગયું ઘરમાં? આજે આટલા મંડી પાણી ઉઠા. કારણ શું આ પાણી ભરાઈ જવું? પાણી પોડે તો નીકળી જ ગયેલું, ઓણ નહીં નીકળતું. એનું કારણ કઈ ખ્યાલ? અમને નહીં ખબર. હવે નગાડામાં કઈ મૂકેલું હોય તો ખબર નથી પડતી. બરાબર. જો બીજે આવ્યા. કોઈને રજૂઆત કરી ખરી આ બાબતે? હા, સરપંચ, અમારા ગામના સરપંચને બી રજૂઆત કરી. શું કીધું એમને? સરપંચ એમ કે નગાડો ફોડી આવ ને પછી પાછું પાણી જોવાનું આવે તો આપણે તે નગાડો ડૂકી દેશું એમ કીધું. બરાબર. કે પાણી ભરાઈ ગયા તો કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો? કેવી તકલીફ પડી પાણી ભરવા માંડ્યા તો? બધું રસોડાનું બધું ઉપર ચડાવી દીધું ને કબાટ ડોલિયો બધું બ્લોક મૂકી દીધો.